આજે તો અમે ડેમમાં નાયા. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ઉનાળાની ગરમી ચાલુ થાય ને બહાર જઈને નાવાનું મન ન થાય એવું તો બને જ નહીં ને મિત્રો. મારા ભાઈબંધે કીધું કે હાલો મારી વાડીએ તમને ડેમમાં નવડાવું. તો મેં પણ કીધું કે હાલો, કોઈના પ્રેમમાં ડેમમાં પડવું ઈ કરતા ગરમીના ડેમમાં ન પડીએ. પછી અમે તો પહોંચી ગયા અમારી ભાઈબંધની વાડીએ. ત્યાં તો અમને ખાડો ખોદતો ઘોડો જોવા મળ્યો. ઘોડો જોઈને અમે આવ્યા ડેમ બાજુ અને ડેમનો નજારો કઈક આવો હતો. નજારો જોઈને અમારાથી કઈ રહેવાનું હોય તો મેં કીધું હાલ પાછા મારી ડૂબકી. અમારા પાર્થભાઈ તો દેવાય ખોડનું નામ લઈને મારી દીધી સલાહ. પછી વાહે વાહે હુઈ સબસબિયા કરવા પોગી ગયો અને પાણી એવું મસ્ત ઠંડુ હતું ને કે મજા આવી ગઈ હો. અને પાણીમાં કરી દીધું ક્રિકેટ ચાલુ. પછી તો પાણીમાં થોડીક વાર તરીને આપણે નીકળી ગયા બહાર. આવો હજી તો બહાર નીકળીને થોડુંક હાલ્યો ત્યાં તો ચપલું તૂટી ગયું. પછી તો ભાઈબંધની વાડીએ આવીને ઘડીક બેઠા. ત્યાં તો તબડક 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 કરતો અવાજ આવ્યો. ફરીને જોયું તો ભૂરો ઘોડી લઈને આવતો હતો. પછી સમજાણું ભૂરો ઘોડીને નહીં પણ ઘોડી ભૂરાને હાંકતી હતી. પછી તો આપણે સડી ગયા ઘોડી ઉપર. આ ઘોડી આપણા ભૂરાની હતી તો ભૂરાને થોડીક ઉતાવળ હતી. ભૂરો કે હાલો હું ઘરે જાઉં, તો અમે કીધું હાલો અમે જ આવી. તો ભૂરાને અહીંથી બાય બાય કહીને અમે નીકળી પડ્યા અમારા ઘરની તરફ. અને પાલીતાણા વાળા કમેન્ટ કરી દેજો આ પાલીતાણાનો કયો એરિયો છે. તો આપણો બ્લોગ આયા જ પૂરો થાય છે. મળીએ આગળના બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો અને નવા હોય તો ફોલો